જામનગરમાં વીજ ચોરીના મામલે કોર્ટે ફટકાર્યો મોટો દંડ. નાઇટ ક્રિકેટમાં સીધા લંગર નાખી વીજ ચોરી કરી હતી. 3 વર્ષ જૂના વીજ ચોરી કેસમાં આયોજક કસૂરવાર ઠેરવાયો છે. વીજ કંપનીએ 38 લાખથી વધુની ચોરી પકડી પાડી છે. 38 લાખથી વધુની આ ચોરી હતી. સ્પેશિયલ કોર્ટે આયોજકને 1 કરોડનો ભારે દંડ ફટકાર્યો છે. ચોરીની રકમ કરતા 3 ગણો દંડ ભરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કુલ 1 કરોડ 16 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. દંડ ન ભરે તો 1 વર્ષની સજા ભોગવવી પડશે. વીજ ચોરી મામલે કોર્ટના ચુકાદાથી અત્યારે ફફડાટ વ્યાપી ગયો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નથુ જોડાઈ ગયા છે. નથુ, જામનગરમાં વીજ ચોરીના મામલે હવે કોર્ટે આ મોટો દંડ ફટકાર્યો છે. કોણ આ આયોજક હતા? બિલકુલ દીપિકા, 3 વર્ષ પૂર્વેની આ ઘટના છે કે જ્યાં વોર્ડ નંબર 1 નો જે બેડી વિસ્તાર છે જ્યાં સુલેમાન ઇબ્રાહીમ દલ નામના જે આયોજક છે તેના દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને લઈને જે તે આ આયોજક દ્વારા વીજ કંપની પાસેથી કનેક્શન નહીં લેતા ડાયરેક્ટ પોતાનું જ જે છે કનેક્શન જે છે તે વીજ થાંભલેથી જ લઈ લીધું હતું અને અધવચ્ચે જ્યારે ટુર્નામેન્ટ ચાલી રહી હતી ત્યારે વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એટલે કે વીજ કંપની દ્વારા જે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 38.72 લાખનો જે છે તે ત્યારે વીજ ચોરીની જે આકારણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેની સામે ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ કેસ હાલ છે ચાલી ગયો હતો, જેમાં કોર્ટ દ્વારા જે છે તે પાવર ચોરીની રકમને લઈને દલીલો ચાલી હતી. જો વાત કરવામાં આવે તો 8 સાક્ષી અને 17 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા, જેને લઈને કોર્ટે પાવર ચોરી કેસમાં જે 3 ગણી દંડની રકમ હતી જેને વધારી 1.16 કરોડનો દંડ ફટકાર્યો છે. એટલે કે આજે જે આયોજક છે સુલેમાન ઇબ્રાહીમ દલને 1 કરોડ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે જો આ દંડની રકમ 1 મહિનામાં નહીં ભરે તો 1 વર્ષની સજાનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. કોર્ટના આ નિર્ણયને લઈને પાવર ચોરી કરતા જે શખ્સો છે તેના ફફડાટ વ્યાપી ગયો છે. જી દીપિકા. જી નથુ, આભાર વિગત સાથે જોડાય તે બદલ.